नमस्कार, सुस्वागतम। धोरण 12 कॉमर्स नामाना मूळ तत्वो भाग 1 प्रकरण 5 भागीदारनो प्रवेश। आज આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 તૈયાર કરવાનો છે। અહીં ભાગીદારનો જે પ્રવેશ છે તે પ્રવેશ સમયે જે હિસાબો તૈયાર કરવાના છે તે અંગેનો પ્રશ્ન બોર્ડમાં 8 માર્કનો પૂછાય છે અને જ્યારે આ 8 માર્કનો પ્રશ્ન પૂછાય અને પ્રવેશ અંગેનો દાખલો તૈયાર કરવાનો થાય ત્યારે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું હોય। તો દરેક પ્રશ્ન માટે આ રીતે જ આપણે હિસાબો તૈયાર કરવાના હોય છે। હવે પાઠ્યપુસ્તક તમારી સાથે હોવું જોઈએ તેમજ દાખલાની રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ અને સાથે સાથે આ જે દાખલો હું ગણાવું ત્યારે પાઠ્યપુસ્તક તમારી નજર સમક્ષ જ રાખજો। દાખલો ગણવા માટે આપણે 4 સ્ટેપમાંથી પસાર થવાનું છે। હવાલાની નિશાની, ત્યારબાદ પાકું સરવૈયું ગોઠવવું, ત્યારબાદ દરેક હવાલાની ઉધાર જમા સરખી અસર અને ત્યારબાદ ક્રમશઃ ખાતા બંધ કરી અને સરવાળા। તો એ જ રીતે આપણે દાખલો ગણવાનો છે। તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 કે જેમાં વિદિત અને વિશાલ 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે। તારીખ 31/3/16 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું આપેલ છે અને 1/4/2016 ના રોજ તેઓ બંટીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે અને નીચેની શરતો એ દાખલ કરે છે। તો શરતો જે આપેલ છે તે શરતો પરથી આપણે હવાલાની નિશાની કરવાની છે। તો સૌપ્રથમ વિગત આપેલ છે કે વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે। તો અહીં ત્યાગનું પ્રમાણ આપેલ છે। ત્યારબાદ આગળ વધી તો બંટી મૂડી તરીકે 72000 અને પાઘડી રોકડમાં લાવશે, તેની હવાલાની નિશાની ન હોય। વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડીમાંથી 50% રકમ તરત જ ઉપાડી જશે। એ વિગત પણ આપણે દાખલો ગણતી વખતે જોશું। ત્યારબાદ યંત્રો પર હવાલાની નિશાની છે તો યંત્રો પર 10% ઘસારો ગણો તો યંત્રો પર અહીં તમારે હવાલાની નિશાની કરવાની છે। ત્યારબાદ દેવાદારમાંથી ઘાલખાદ અને ઘાલખાદ નામા તો અહીં દેવાદારોમાં હવાલાની 2 નિશાની કરવાની છે અને જ્યારે હવાલાની 2 નિશાની હોય તો તેની વિગતની નીચે તમારે 4 લાઈન મૂકવાની રહેશે। ત્યારબાદ રોકાણોની બજાર કિંમત તો રોકાણોમાં હવાલાની નિશાની। ત્યારબાદ કારીગર વળતર પેટે તો કે કારીગર વળતર અનામત જ્યાં આપેલ છે ત્યાં હવાલાની નિશાની અને ત્યારબાદ લેણદારનો હવાલો છે તેથી લેણદારમાં હવાલાની નિશાની। તો દાખલો ગણતી વખતે સૌપ્રથમ સમગ્ર રકમ વાંચી લેવી, ત્યારબાદ હવાલાની નિશાની કરવી અને ત્યારબાદ પાકું સરવૈયું છે તે આપણે યોગ્ય ખાતામાં યોગ્ય બાજુ આખું પાકું સરવૈયું ગોઠવવાનું છે। એટલે કે પાકા સરવૈયાની તમામ વિગતો અહીં ગોઠવવાની છે। તો એક પછી એક શરૂઆત કરી તો મૂડી દેવા બાજુથી શરૂઆત કરી તો વિદિત અને વિશાલની મૂડી આપેલ છે અનુક્રમે 48000 અને 60000 જે અહીં બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવામાં આવશે 48000 અને 60000। ત્યાર પછી આકસ્મિક અનામત આપેલ છે। સામાન્ય અનામત કહો કે આકસ્મિક અનામત કહો બંને એક જ વિગત છે। આકસ્મિક અનામત કહો તો પણ એ જ, સામાન્ય અનામત કહો તો પણ એ જ, પરંતુ આ ધંધાનું દેવું નથી તેવી જમા બાકી છે ને ભાગીદારો વચ્ચે વેચાઈ જાય જ્યાં સુધી તેમાં હવાલો ન હોય તો અહીં આકસ્મિક અનામત અંગે કોઈ હવાલો નથી એટલે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જશે। 9000 આપેલ છે, 2:3 ના પ્રમાણમાં વેચવાનું છે।
જૂનું પ્રમાણ 2:3 છે તે મગજમાં રાખશું અને 2:3 ના પ્રમાણમાં વેચશો તો 3600 અને 5400 આવશે. ત્યારબાદ કામદાર વળતર અનામત આપેલ છે, પરંતુ તેમાં એક હવાલો છે. તો કામદાર વળતર અનામત પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ અંદરની કોલમમાં, કારણ કે હવાલો છે એટલે 24000 અહીં અંદરની કોલમમાં નોંધવામાં આવશે. તેવી જ રીતે રોકાણ અંગેનો પણ હવાલો છે, તેથી રોકાણ અનામત પણ અંદરની કોલમમાં નોંધવામાં આવશે. તે ભાગીદારો વચ્ચે વહેંચી શકાશે નહીં. ત્યારબાદ લેણદારો 30000, તેમાં પણ હવાલો છે એટલે અંદરની કોલમમાં, અને ઘાલખાત અનામત અહીં દેવાદારો માંથી આપણે બાદ કરીએ છીએ તો ત્યારે તેની વિગત જોશું. હવે મૂડી દેવા બાજુ ગોઠવાઈ ગયું. ત્યારબાદ આગળ વધીએ તો મિલકત લેણા બાજુ જે રીતે ગોઠવતા હતા તે જ રીતે મકાન કોઈ હવાલો નથી એટલે 12ની કોલમમાં 66000, જ્યારે યંત્રો પર હવાલો છે તેથી અંદરની કોલમમાં 30000. ત્યારબાદ સ્ટોક 18000, કોઈ હવાલો નથી તેથી સ્ટોક અહીં 18000 12ની કોલમમાં નોંધાશે. ત્યારબાદ દેવાદારો 39600, તેમાં બે હવાલા છે માટે નીચે 3 થી 4 લીટી મૂકવાની રહેશે. ત્યારબાદ બેંક બાકી આગળ લાવ્યા તરીકે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ, અને ત્યારબાદ રોકાણો આપેલ છે 18000, તેમાં પણ હવાલો છે માટે અંદરની કોલમમાં. તો દર વખતે આ રીતે જ વિગત ગોઠવવાની છે અને આ સ્ટેપને જ અનુસરવાનું છે. આ સ્ટેપ અનુસરતા તમને દાખલો ખૂબ જ સરળ લાગશે. તો અહીં બીજું સ્ટેપ પૂર્ણ થયું કે પાકા સરવૈયાની તમામ વિગતો ગોઠવી દેવી. ત્યારબાદ ભાગીદારોને, નવા ભાગીદારને જે શરતોએ દાખલ કરેલ છે તે શરતો અથવા તે હવાલાની આપણે ઉધાર જમા સરખી અસર આપવાની છે. તો તે સરખી અસર આપવા માટે એક પછી એક વિગત જોઈએ. તો વિદિત તેના ભાગમાંથી 1/4. તો વિદિતનો ત્યાગ છે તે કેટલો છે તે જોઈએ. તો અહીં જોઈએ કે વિદિતનો ત્યાગ છે તે 1/4 છે, જ્યારે વિશાલ છે તે તેના ભાગમાંથી 1/8 ભાગ આપે છે. એટલે અહીંયા આપણે મેળવશું કે વિશાલનો જે ત્યાગ છે તે કેટલો છે તો કે 1/8. મેં તમને સમજાવ્યું હતું કે અહીં છેદ સરખા હોય તો જ ઉપરનું પ્રમાણ થાય. તો અહીં છેદ સરખા કરવા માટે અહીં આ બંને રકમને 2 વડે ગુણવામાં આવે તો 2/8 અને અહીં 1/8, એટલે કે હવે અહીં બંને રકમમાં છેદમાં 8 સરખા છે. સરખા છે તેથી ઉપરનું પ્રમાણ થાય, એટલે કે ઉપરના 2 અને અહીં ઉપરનો 1, એમ 2/1 એ ત્યાગનું પ્રમાણ થયું. તો અહીં ત્યાગનું પ્રમાણ આ રીતે આપેલ છે. જ્યારે બંટીને કેટલો ભાગ મળે છે તો અહીં નંબર 3 કરી અને બંટીને મળતો ભાગ, તો આ બંને જે ભાગ મળે છે, એક 2/8 ભાગ મળે છે અને એક 1/8 ભાગ મળે છે. આ બંને રકમનો સરવાળો કરી શકાય છેદ સરખા હોય ત્યારે. તો છેદમાં 8 છે, 2 + 1 એટલે કે 3/8, એટલે બંટીને 3/8 ભાગ મળે છે તેમ કહી શકાય. તો અહીં બંને ભાગીદારનું ત્યાગનું પ્રમાણ પણ મળી ગયું અને અહીં બંટીને નફામાંથી કેટલો ભાગ મળશે તેની પણ ગણતરી થઈ ગઈ. ત્યારબાદ નવી શરત તરફ આગળ વધીએ તો બંટી મૂડી તરીકે 72000 રોકડા લાવશે. તેની અસર આપણે ત્રીજી વખત કરીએ છીએ કે રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર અને નવા ભાગીદારના મૂડી ખાતે જમા. તો 72000 અહીં ઉધાર નોંધવામાં આવશે. ત્યાં બંટીના મૂડી ખાતે એવી નોંધ કરવામાં આવશે અને બંટીના મૂડી ખાતે જ્યારે અહીં 72000 જમા લખવામાં આવે ત્યારે વિગતમાં રોકડ અથવા બેંક ખાતે એવું નોંધવામાં આવશે. ત્યારબાદ પાઘડી રોકડમાં લાવશે, પરંતુ કેટલી લાવશે તે કહ્યું નથી. તો ત્યાર પછીની વિગત જોવો તો એમાં લખેલ છે કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32000 કરવાનું છે. તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32000 કરવામાં આવે છે. તો બંટીના ભાગની પાઘડી કેટલી? તો સૌપ્રથમ તે મેળવવામાં આવશે નંબર 4 કરીને કે બંટીના ભાગની
પાઘડી, કુલ પાઘડી ગણવામાં આવેલ છે 32,000, તેમાં બંટીનો ભાગ છે 3/8. તો અહીંયા ચારે થશે, આ ગુણાકાર ભાગાકાર તમે કેલ્ક્યુલેટરમાં કરી લેજો. તો 12,000 રૂપિયા બંટીના ભાગની પાઘડી લાવવાની થશે અને સૂચના આપેલ છે કે તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો બંટી તેના ભાગની પાઘડી રોકડમાં લાવે છે એટલે કે 12,000 રોકડમાં લાવે છે. તો અહીં 12,000 રોકડ ખાતે ઉધાર અને અહીંયા આપણે લખશું પાઘડીનું પ્રીમિયમ. અને આ પ્રીમિયમ ત્યાગના પ્રમાણમાં જમા થાય. તો અહીં આપણે લખશું પાઘડીનું પ્રીમિયમ, કૌંસમાં લખશું ત્યાગનું પ્રમાણ, અને ત્યાગનું પ્રમાણ આપણે મેળવેલ છે 2:1. તો આ 12,000 છે તે 2:1 ના પ્રમાણમાં વેચવામાં આવે તો 8,000 અને 4,000 થશે. તો આમ પાઘડી જ્યારે રોકડમાં લાવે ત્યારે રોકડ ખાતે ઉધાર અને ત્યાગના પ્રમાણમાં જમા, અને રોકડમાં ન લાવે તો આ જ પાઘડી અહીંયા બંટીના માળી ખાતે ઉધાર કરવામાં આવે. બંટીના મૂડી ખાતે 12,000 ઉધાર કરી અને જમા તો આ જ રીતે અસર આપવાની થશે, એટલે કે ત્યાગના પ્રમાણમાં જ જમા અસર આપવાની થાય. તો પાઘડી અંગે તમે આટલું યાદ રાખો એ ખૂબ જરૂરી છે. હવે ત્યારબાદની વિગત જોઈએ તો એમાં એવું લખેલ છે કે વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડીમાંથી 50% રકમ તરત જ ઉપાડી જશે. તો આમાંથી 50% રકમ તરત ઉપાડી જાય તો આ બંને ભાગીદાર લેનાર થાય, લેનાર ખાતે ઉધાર, અને ધંધામાંથી રોકડ જાય એટલે રોકડ બેંક ખાતે જમા થાય. તો એ અસર આપી દઈ તો અહીં વિગતમાં લખશું રોકડ બેંક ખાતે અડધી રકમ એટલે કે 8,000 ના 50% રકમ 4,000, 4,000 ની 50% રકમ 2,000. હવે રોકડ બેંક ખાતે જમા, એમાં એક વિદિતના મૂડી ખાતે 4,000 નોંધવામાં આવશે, બીજા વિશાલના મૂડી ખાતે 2,000 નોંધવામાં આવશે. તો આ હવાલાની પણ ઉધાર જમા સરખી અસર થઈ ગઈ. ત્યારબાદની વિગત જોવો તો યંત્રો પર 10% ઘસારો ગણો એટલે કે યંત્રોની કિંમત 10% ઘટાડવાની છે. તો અહીં 10% ઘટાડો કરીએ તો 3,000 બાદ થાય, બહારની કોલમમાં 27,000. આ બાજુથી કિંમત ઘટે તો નુકસાન ગણાય, ઉધાર બાજુ આવે તો અહીં દર્શાવવામાં આવશે યંત્રો ખાતે 3,000. આ હવાલાની પણ બે અસર થઈ ગઈ. ત્યારબાદ આગળ વધીએ તો દેવાદારમાંથી 3,600 ઘાલખાધના અને 15% ઘાલખાધ અનામતની જોગવાઈ કરવાની છે. તો પહેલા તો ઘાલખાધ બાદ કરીએ. ઘાલખાધ 3,600, આ રકમ અંદર એટલે રાખશું કે હજી ઘાલખાધ અનામતનો હવાલો બાકી છે. હવે અહીંથી 3,600 બાદ કર્યા એટલે દેવાદારો તેટલા ઘટ્યા એટલે તેની બીજી અસર અહીં આવશે. ઘાલખાધ ખાતે કરી 3,600. હવે ઘાલખાધ અનામત 15% રાખવાની છે તો -15% ઘાલખાધ અનામત એટલે કે 5,400 બાદ કરો તો બહારની કોલમમાં 30,600 આવશે. હવે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે અહીં ઘાલખાધ અનામત 5,400 બાદ કરેલ છે તો 5,400 અહીં નોંધી લે છે, પરંતુ અહીં ખાસ ધ્યાન રાખો કે આપણે મૂડી દેવા બાજુ જે ઘાલખાધ અનામત 1,800 આપેલ છે તે ધ્યાનમાં લીધેલ નથી, અહીં આપણે ક્યાંય નોંધેલ નથી. તો એનો મતલબ એમ કે ઓલરેડી ઘાલખાધ અનામત 1,800 હતી જ અને 5,400 ઘાલખાધ કુલ અનામત રાખવામાં આવેલ છે. તો ઘાલખાધ અનામત વધેલ કેટલી છે તો આપણે અહીં જોઈએ તો કે ઘાલખાધ અનામત છે તે 5,400 રાખેલ છે, જેમાં જૂની ઘાલખાધ અનામત તો હતી જ 1,800. તો હવે ઘાલખાધ અનામત વધેલ કેટલી છે તો કે વધેલ ઘાલખાધ અનામત છે તે 3,600 છે. તો અહીં 3,600 ની જ અસર અહીં ઉધાર આપવામાં આવશે. તો અહીં ઘાલખાધ અનામત ખાતે 3,600 ઉધાર બાજુ નોંધવામાં આવશે. તો આ હવાલાની પણ ઉધાર જમા સરખી અસર થઈ ગઈ. તો ત્યારબાદ આપણે આગળ વધીએ તો સાતમી વિગત, રોકાણોની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવી. હવે અહીં રોકાણો છે
18,000, બજાર કિંમત 9,000, એટલે કે પરોક્ષ રીતે એમ કહ્યું છે કે રોકાણોની કિંમત તમે ઘટાડો 9,000 તો એની કિંમત 9,000 રહે. તો કોઈ પણ મિલકતની કિંમત ઘટે તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર જ અસર આપીએ છીએ. પરંતુ મેં રોકાણો અંગે એક સ્પષ્ટતા કરેલી હતી. ફરીથી કહી દઉં કે રોકાણોની કિંમત જ્યારે ઘટતી હોય ને તે અંગેનું અનામત હોય તો તે અનામતમાંથી તે રકમ બાદ કરવી પડે. હવે અહીં રોકાણોની કિંમત ઘટે છે 9,000, પરંતુ અનામત તો છે ફક્ત 7,200. તો 7,200 તો ઘટાડો. તો 7,200 આપણે ઘટાડી દીધા રોકાણ અનામતમાંથી, એટલે હવે રોકાણ અનામત રહ્યું નહીં. હવે રોકાણોની કિંમત એટલી બધી ઘટી ગઈ કે આ અનામત પણ પૂરું થતું નથી. 7,200 ત્યાંથી માંડી વાળ્યા તો હજી 7,200 કરતા બીજો 1,800 નો ઘટાડો થયો ગણાય. કારણ કે રોકાણોમાં તમે જુઓ તો કુલ ઘટાડો કેટલો છે? તો કે કુલ ઘટાડો છે 9,000. એમાંથી રોકાણ અનામતમાંથી તમે કેટલા બાદ કર્યા? 7,200. તો 1,800 છે એ બીજા તમારે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરવા પડે. તો તેટલો ઘટાડો તમારે અહીં નોંધવો પડે. તો અહીં રોકાણો ખાતે એમ કરી 1,800 નોંધવા પડશે. ત્યારબાદ આગળ વધીએ તો કારીગર વળતર પેટે 30,000 નો દાવો સ્વીકાર. અહીં કારીગર વળતર અનામત 24,000 છે અને દાવો 30,000 નો થયો, એટલે કે હજી દેવું છે તે 6,000 વધી ગયું. તો અહીં વધારો કરી અને 6,000 નોંધવામાં આવશે, એટલે 30,000. હવે ગોખવું હોય તો ગોખી પણ શકાય કે આ બાજુ વધે તો જમા, આ બાજુ ઘટે તો ઉધાર. તો હવે આ બાજુ વધે તો જમા થાય છે, તો પછી આ બાજુ વધે તો એની વિરુદ્ધ સાઈડ છે, આ બાજુ વધે તો ઉધાર થાય. પણ ગોખણપટ્ટી ન કરવી હોય તો સમજીને પણ અસરો આપી શકાય. કારીગર વળતર અનામત આપણી પાસે છે 24,000, પરંતુ તેનો દાવો ચૂકવવાનો થયો 30,000, એટલે કે 6,000 વધુ ચૂકવવા પડશે. તો કોઈ રકમ આપણે વધુ ચૂકવવી પડે તો એ આપણા માટે નુકસાન ગણાય. તેવી તાર્કિક બુદ્ધિ લગાડીને પણ એ નુકસાન છે તેમ સમજી અહીં ઉધાર અસર આપી શકાય. તો અહીં આપણે લખશું કારીગર વળતરનો દાવો 6,000. ત્યારબાદ આગળ વધીએ તો નવો હવાલો. લેણદારની 10% રકમ હવે ચૂકવવી પડશે નહીં. લેણદારમાંથી 10% ચૂકવવા પડશે નહીં, એટલે કે 10% રકમ અહીંથી બાદ કરી એટલે 27,000. ફરીથી અહીંથી બાદ કરતા હતા ત્યારે આપણે ઉધાર આપતા હતા, તો અહીંથી બાદ કરીએ તો જમા. આમ ગોખો તો પણ ચાલે, પણ ગોખવા કરતા સમજો તો વધારે સારું. લેણદારો એટલે આપણું દેવું છે. હવે આપણે દેવાના છે કોઈને 30,000, એની બદલે 27,000 દેવા પડે તો એ આપણા માટે ફાયદો ગણાય. ફાયદો ગણાય, નફો ગણાય. નફો જમા બાજુ આવે. તે સિદ્ધાંત અનુસાર અહીં લેણદારો ખાતે જમા બાજુ નોંધવામાં આવશે 3,000. તો અહીં તમામ શરતો એટલે કે તમામ હવાલાની ઉધાર જમા સરખી અસર આપણે આપી દીધી. અહીં ત્રીજું સ્ટેપ પૂર્ણ થાય છે. પહેલું સ્ટેપ હવાલાની નિશાની, બીજું સ્ટેપ પાકું સરવૈયું ગોઠવવું, ત્રીજું સ્ટેપ હવાલાની ઉધાર જમા સરખી અસર અને અંતિમ સ્ટેપ હવે સરવાળા કરી અને એક પછી એક ખાતાની બાકી આગળ લઈ જવી. તો એક પછી એક જોતા જઈએ તો અહીં ઉધાર બાજુ સરવાળો વધારે છે અને આ બાજુ ઉદ્ભવે તો તેને ખોટ કહેવાય. તો અહીં 18,000 ઉધાર બાજુનો સરવાળો છે. 18,000 માંથી 3,000 બાદ કરો એટલે 15,000 ખોટ ઉદ્ભવે છે. ખોટ જૂના પ્રમાણમાં એટલે કે 2:3 ના પ્રમાણમાં વિદિત અને વિશાલ ભોગવશે. 2:3 માં આ રકમ તમે વેચશો તો 6,000 અને 9,000 ખોટ થશે. પુનઃ મૂલ્યાંકન ખાતે એમ કરી ખોટ અહીં દર્શાવવામાં આવશે, અનુક્રમે 6,000 અને 9,000. ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ તો અહીં સરવાળો આવશે 59,600, અહીં આવશે 69,400 અને અહીં 72,000. આ તમામ સરવાળા અહીં મૂકવામાં આવશે. 72,000, 69,400, 59,600.
હવે આ 59600 માંથી આ 10 બાદ કરો એટલે 49600 થાય. 69400 માંથી આ 11000 બાદ કરો તો 58400 થાય. 72000 માંથી કાંઈ બાદ કરવાનું નથી એટલે તેની બાકી 72000 જ રહેશે, જેને બાકી આગળ લઈ ગયા અથવા આખરની મૂડી ગણવામાં આવે છે. જે મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે વિદિત, વિશાલ અને બંટી. ત્યારબાદ ત્રણેયનો સરવાળો કરવામાં આવશે. 49600, 58400 અને 72000. હવે આ ત્રણેય રકમનો તમે સરવાળો કરશો તો 1,80,000 થશે, જે બહારની કોલમ. ત્યારબાદ એક ખાતું હજી બંધ કરવાનું બાકી છે, સતત મગજમાં રાખવું. તો અહીં રોકડ ખાતું બંધ કરીએ તો તેનો સરવાળો તમે કરશો એટલે 92400 આવશે. આ 92400 માંથી 6000 બાદ કરો એટલે 86400 બાકી આગળ લઈ ગયા આમ કરી અને તેને દર્શાવવામાં આવશે. જે બાકી ઉધાર બાકી ગણાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ, બેંક, સિલક તેમ કરી દર્શાવવામાં આવશે 86400. તો આ રીતે આ દાખલો અહીં પૂર્ણ થાય છે. હવે બંને બાજુના સરવાળા કરીએ તો એક સરખા સરવાળા મળી રહેવા જોઈએ. તો અહીં મૂડી દેવા બાજુનો સરવાળો કરશો તો 2,37,000 અને અહીં મિલકત લેણાનો સરવાળો કરશો તો પણ મળી રહેશે 2,37,000. તો આ રીતે પ્રવેશનો દાખલો અહીં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 10 નો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ અને તેની હિસાબી અસરો આપી અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. આશા રાખું છું કે આ સમગ્ર પ્રશ્ન તમને સરળતાથી સમજાઈ ગયો હશે. આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.